મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારો આપણા ફરી નવા એક વ્લોગમાં. ઘણા દિવસો થઈ ગયા આપણો વ્લોગ નથી, કારણ કે પરીક્ષા શરૂ હતી એટલે તૈયારી કરવી પડે એમ હતી. ને ફાઇનલી આજે આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ. કાલ છેલ્લું પેપર હતું, પૂરું થઈ ગયું. ને અત્યારે આપણે હવે વાડી બાજુ જઈએ છીએ, કારણ કે ઘઉં આપણા ફૂલ પાકી ગયા છે ને અત્યારે એને કાઢવા કટર આવે છે. એટલે વાડીએ જઈએ છીએ બધું વસ્તુ લઈને, ડુંગળને એવું બધું લઈને, મોટું કોથળીને એવું લઈને. તો હવે નીકળે વાડી બાજુ. બાકી જોઈ લો આપણા ઘઉં આ ઘડી પૂરતા છે, હવે કટર આવે છે ને અત્યારે લગભગ બપોરના 12:30 થવા આવ્યો છે ને કટર અત્યારે ઠેઠ આવે છે. હવે તડકાનું ગાયમ ઘા નીકળે છે ને ઠેઠ લાગે. અત્યારે આપણે વાડી આવી ગયા છે ને બપોરના 1 વાગવા આવ્યો છે. તડકો જોરદાર કાળા ગજબનો છે ને આપણા ઘઉં જ્યારે ઘડીક છે કે બોલો કટર તો આવતું જ છે. આગળ ઘડીક થાય તો નીકળી જાય ને 3-4 મહિનાની મહેનત ને બાકી છે ને અસલ ગોલ્ડ. આ જ ગોલ્ડ છે ભાઈ, ખરું હોનું 6 કેરેટ કરતા ઉપર. કલર જોવો એનો ખાલી, બાકી આની વગર તો હાલ જ નહીં આપણા કોઈને. તો બધા અમે ઓળીએ બેઠા છે ને હું અહીંયા આટો મારવા આવ્યો કરી. ને કટર તો થોડુંક આગું તો આમાં આવતું હતું લગભગ તો, ને ફોન આગળ કર્યો હતો કે આવે છે. હવે વાઇટ જોઈ ક્યારે આવે. આપણે શું એમાં એમ નક્કી ન હોય ક્યારે આવે. આપણે તો ઘઉં આપણે કાઢી નાખે એટલે ઓલપન સાઈડ આપણે જેમાં આપણે કપા ખેંચી દીધો ને અહીંયા જો આ ઘઉંની ઓલપન સાઈડ તમને ઝૂમ કરીને દેખાડું. જો ઓલો લીમડાવાળું એમાં છે ને ત્યાં આપણે ઘઉં ત્યાં ઠલવાના છે. સારું પડે આપણે કટર આવશે ઠેઠ આપણે ઓલા શેડેથી પાટા પાડી કે છે કાઢવા આવે છે કે કટર આવે કેળેથી આવે છે કે ઘઉં કાઢવાના છે કે ઊભો થાય કેમ હું ઉતા વાત કરીશ કહી દઈશ. નહીં જ કરી વાત ઉતા નહીં સુતા વાત કરવાની થતી જ નહીં. તાર ઊભો થાય ઊભો થા આવે કેમ કોના ઘઉં છે? અમારા છે, તમારા નહીં. અમારા છે. અમારા ઘઉં તમારા થોડા વેલમાં તો ફાઇનલી આપણું કટર આવે છે અને અત્યારે ત્યાં થોડુંક ધૂળનું ઓલું છે પાળો, એટલે કેવરાવે છે થોડુંક, કારણ કે અહીંયા સડવામાં એને કેવરાવ જોવું આપણે દેખાડું ઝૂમ કરી. તો આમે ઠેઠ છે ને હવે નથી આગળ હવે આવશે પાળો ઠકાડી દેતા થાય, પણ ધૂળ હવે પાવડા હું થોડુંક આમ પોળી કરવી પડશે. આવશે અહીંયા વાળા ટાંકીને નાખ્યા છે એટલે આની પા ઉપર છે એની પે ટાંકીને નાખ્યા એમ ફેવર. ફાઇનલી હવે નીકળી ગયું છે ને આપણે વાડી બાજુ જાય છે ધીમે ધીમે હાલ્યા જઈએ. એની વાહે કટર ચાલુ થઈ ગયું છે, જો મેકવાની તૈયારી છે. એટલે ઉપાડ્યો હવે ઘડીકમાં જ આગળ કટર હવે ઘઉં કાઢી નાખ છે ને પહેલાં પાછળથી લીધું છે, કારણ કે એમ કટકો નાનો આમ તો છે એટલે ત્યાં પાછળ એને આવવું નહીં એટલે એને પછી લીધું છે ને આગળ આમ ફરીને આમ રાઉન્ડ મારીને લગભગ નીકળી જાય એવો અંદાજ છે. 3 લઈને શેટે થઈને નીકળી જાય ઊભા પાટલે લાંબા ઓલે ચડી જાય છે. જોઈએ આપણે જોઈએ હવે કેન પા હાલે છે, લગભગ તો એની પાસે હાલવું જ જોઈએ. આપણને લાગે છે જેવો આપણે જો અંદાજ માર્યો તો એમ નીકળી ગયું છે આમ ઊભા પાટલે લાંબા પાટલે ચડી ગયું કટર. કટરમાં ગીત એમ જોરદાર આગળ પણ પંજાબી ગીત વાગતા છે લગભગ. તો બહુ પાસે આવે એટલે અવાજ આવતો નથી બહુ. કટર પાસે આવે એટલે આમ આગું વહી જવું પડે, નકર તો આખા હેરી મેચે. ક્યાંય ઉપાડ લીધું કટર એટલે આગળ કરતો રાઉન્ડ લીધો ગોળ આખો.
હવે જો કોઠી ભરાઈ ગઈ છે ને જોઈ લો અત્યારે ઘઉં એક કોઠી ભરાઈ ગઈ ને ઠલવવાની ખાલી કરી નાખી. તો ઘઉં પૂરા નથી થઈ ગયા પણ એ બાકી છે ઘણા ખરા ને હજી તો એક કોઠી ભરાઈ ગઈ એટલે ઠલવવું પડે એમ હતું ને એમાં ફાઇનલી આપણા બધા ઘઉં કપાઈ ગયા છે ને કટર જોવાનું એવું રહી ગયું છે. આપણે બધા ઠલવી ગયા એક કોઠી ભરાઈ પછી બીજી કરવાની હતી ને અત્યારે આપણે હવે કટર બધું હાલી ગયું છે ને પૂરું થઈ ગયું છે ને હવે ઘઉંના પાક પાડવાનું ચાલુ થઈ ગયું છે. હવે તૈણીના પાક પાડ લેવી આમાંથી ને જો કટર બધી બાજુ હાલી ગયું છે. કટરના મોજવાડીમાં ગયું છે અને એની ટ્રોલી જોવા પડી છે એવું કંઈ દેખાડું તમને યા મેં કીધું કારણ કે એ ઓલીવાડીમાં મારું હજુ છે આવ્યું હતું એની રસ્તે. ફાઇનલી બધા ઘઉં લેવાઈ જશે જોઈ લો બધી બાજુ લેવાઈ ગયા છે. કટર આવી ગયું ને બધાના કોથળીમાં ભરાઈ ગયા છે. થોડુંક પીવું છે ભાઈ આગળ ભરીને ઘર ભેગું કરી દેવી.